વોર્ડ નંબર 13માં સત્યદેવ ક્વાર્ટરથી વિહાર ટોકી જતા રસ્તા પર એકાદ ઇંચ વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે। 6 મહિના અગાઉ આ રસ્તા ઉપર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। એ રોડની કામગીરીના લીધે તમામ ડામર વરસાદી કાસુમાં જતું રહ્યું છે। એના લીધે પાણી જતું અટકી ગયું છે। વડોદરા શહેરમાં કદાચ આટલા નાના રસ્તા ઉપર 14 કેચપીટો આવેલી છે, તેમ છતાં પાણી ઓસરતું નથી। પ્રી મોન્સૂનની કામગીરી વોર્ડ નંબર 13ના વિસ્તારમાં કરવામાં આવી નથી અને એન્જિનિયરોના અણખડ વહીવટના કારણે 13 નંબરના બોર્ડમાં પાણી ભરાઈ જાય છે, જેના લીધે ત્યાંના નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વોર્ડ નંબર 13ના કોમર્શિયલ નગરસેવક બાળુ સુર્વે તંત્રની ઝાટકણી કાઢી હતી। અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 13માં સત્યદેવ ક્વાર્ટર્સ જૈન દેરાસર પાસેથી ને વિહાર ટોકી જતો રસ્તા પર 1 જ ઇંચ વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતું હોય। અમે વારંવાર એ જ રજૂઆત કરતા હતા કે અમારા વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી નથી કરવામાં આવી। 1 ઇંચ વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય એનો અર્થ એવો થાય છે કે કોઈ જાતની કામગીરી નથી કરી। થોડા દિવસ અગાઉ તઈ નવો ડાંબરનો રોડ બનાવવાનું કામગીરી ચાલતી હતી, પણ સુપરવિઝન ન હોવાના લીધે તમામ ડાંબર અંદર વરસાદી કાસમાં અંદર જવાના લીધે પાણી તમામ જગ્યાથી અટકી ગયું છે। ને કદાચ વડોદરા શહેરમાં આ રસ્તો એક એવો હશે કે થોડા જ અંતરમાં 14 થી 15 કેચપીટો એટલે વરસાદી કાચના ઢાંકણવાળી જે હોય એ 15 થી 16 છે, તો પણ પાણી જતું નથી। અને થોડા સમય અગાઉ વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિ ઊભી થયેલી, ખરેખર વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યો હોય તો સમજ્યા કે વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યા પાણી આવતું હોય, પણ વિશ્વામિત્રી નદી ખાલી હોવા છતાં આખા વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યા પાણી ભરાઈ ગયું। અમારા વિસ્તારમાં જે લાલબાગથી વિશ્વામિત્રી નદી સુધી એક કાચ બનાવવામાં આવી હતી 3.5 કરોડ રૂપિયા ખર્ચો કરીને, અને આ સત્તા પર બેઠેલા લોકોને એવી વાતો કરતા હતા આ કાચ બનાવ્યા પછી લોકોને કોઈ નુકસાન નહીં થાય, કોઈ જાતની પાણી નહીં ભરાય, એવી વાતો કરતા હતા। પણ થોડા જ વરસાદમાં 5-6 ઇંચ વરસાદ પડ્યો, એની અંદર અમારા વિસ્તારમાં રાસ્તમ સોસાયટીમાં 4 ફૂટ પાણી ભરાઈ ગયેલું અને બાજુમાં કાશવીસોના સોસાયટીમાં 3-3 ફૂટ પાણી ભરાઈ જાય। સાથે સાથે અમારા વિસ્તારમાં નવાપુરા વિસ્તારમાં જે 56 ક્વાર્ટર હોય કે ગોદડિયાવાસ લત્તા નંબર 1-2 હોય, લોકોના ઘરોમાં 3-3 ફૂટ, અને આ સમસ્યા ઘણા વર્ષોથી છે। અમે વારંવાર દરેક સભામાં વિપક્ષી નેતા આ બાબતે ધ્યાન આપ્યું છે, અગાઉના બી રજૂઆતો કરી, પણ અમે પોતે પણ અમારા વિસ્તારની છે સમસ્યા એટલે અમે વારંવાર 500 વખત પત્ર લખ્યા છે, દરેક સભામાં રજૂઆત કરી છે। મેદાને આવ્યા છે ખરી? અમારા અગાઉના વિપક્ષ નેતા ચંદ્રકાંત બત્તુભાઈ પણ આની રજૂઆત કરી છે, અગાઉના જે અમારા કાઉન્સિલરો છે એને બી રજૂઆતો કરી છે, પણ અમારી જે કાચ 3-3.5 કરોડ રૂપિયા ખર્ચો કરીને કરી છે, અને જે અમારા વિસ્તારમાં ગરીબને મધ્યમ વર્ગને જે નુકસાન થયું છે, સરકારને અમારી વિનંતી છે કે વહેલી તકે જે સર્વે કરો કે લોકોને જે નુકસાન થયું, કોનું ફ્રીજ બગડી ગયું હોય, કોનું ટીવી બગડી જાય, કોના સોફા સેટ બગડી જાય, નાની ટાંકી પણ પાણીની ટાંકી પણ અંદર ગટરનું પાણી જાય તો એને સફાઈ કરવા માટે 5-6 હજાર ખર્ચો થાય। એટલે દરેક વ્યક્તિ દીઠ આમ જોવા જાય ઘર દીઠ તો ઓછામાં ઓછા કોને 25,000 ખર્ચો, કોને 15,000 ખર્ચો, કોને 50,000 ખર્ચો, એવી રીતે 3 થી 4 હજાર લોકોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। જે તમામ લોકોને નુકસાન થયું છે એ સરકાર એમની તરફ સર્વે કરીને લોકોને વળતરના પૈસા આપે એવી અમારી માગણી છે।